આજે આપણે સામા વિશે વાત કરીશું. સામો એ ભાદરવા સુદ પાંચમે ઋષિ પંચમી કે એને સામા પાંચમ પણ કહેવામાં આવે છે. એ દિવસે બહેનો ઉપવાસ કરતા હોય છે. એ દિવસે સામો ખવાતો હોય છે. પણ સામો અને મોરૈયાને બધા એક ગણતા હોય છે. તો સામો અને મોરૈયો બંને અલગ વસ્તુ છે. મોરૈયો પ્રમાણમાં મોટો હોય છે, સામોનો દાણો નાનો હોય છે. મોરૈયો એકદમ સફેદ હોય છે, ત્યારે સામો એકદમ સફેદ નથી હોતો. સામાનો ઇતિહાસ 3000 વર્ષ જેટલો પ્રાચીન છે. ચીન અને જાપાનમાં પણ તે ભોજનમાં લેવાય છે. હાલના સમયમાં યુરોપના કેટલાક દેશોમાં તેનું ચલણ છે. સામો કેન્સરને અટકાવે છે અને ગ્લુટેન ફ્રી છે. સામાની ઉત્પત્તિ 3000 વર્ષ પહેલાં મધ્ય એશિયામાં થઈ હતી. એક ઉપવાસી આહાર તરીકે તે પ્રખ્યાત થઈ ગયો છે. થઈ ગયું હોવાને કારણે આપણે સામાન્ય ઔષધીય મૂલ્યો અને તેના ફાયદા બાબતે સ્પષ્ટ માહિતી ધરાવતા નથી. જોકે સામો એક શક્તિશાળી આહાર છે. આયુર્વેદમાં તેના ગુણદોષોનું ખાસું વર્ણન કરેલું છે. સામાનો ઇતિહાસ 3000 વર્ષ જેટલો પ્રાચીન છે. તેની ઉત્પત્તિ મધ્ય એશિયામાં થઈ હોવાનું ફૂડ હિસ્ટોરિયનનું કહેવું છે. ચીનમાં 2000 વર્ષથી સામો ખાવાનો તજજ્ઞો માને છે. જાપાનમાં પણ તે ભોજનમાં લેવાય છે. હાલના સમયમાં યુરોપના કેટલાક દેશોમાં તેનું ચલણ છે. તે ગ્લુટન ફ્રી હોવાથી આંતરડા માટે પણ બહુ રાહતરૂપ બની રહી છે. આપણા લોકો ઉપવાસમાં સામો અને મોરૈયાનું સેવન કરતા હોય છે. ભારતીય સંસ્કૃતિના ઉપવાસમાં દિવસોમાં સામો કે મોરૈયાની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવાય છે. સંસ્કૃતમાં એને શામક કહેવામાં આવે છે. હિન્દીમાં તેને સાવા અને મરાઠીમાં તેને વરીચા તાંદૂળ કહેવામાં આવે છે. પહેલાંના કાળમાં આ જાતિનું વર્ગીકરણ પેનિકમ પ્રજાતિમાં કરાતું હતું. તેના પાન લાંબા અને સાંકડા થાય છે. ફૂલની ચમરી પાસે આવેલી ધોળા રંગની હોય છે. આ ધાન્યને ખોદતા તેમાંથી નાના કણના ચોખા નીકળે છે. આ ઘાસ ઢોરને વિશેષ ખવડાવવામાં આવે છે અને સામાના દાણા માણસો ખાય છે. ઋષિ વ્રતમાં તે ફરાળ તરીકે ખવાય છે. ભાદરવા સુદ પાંચમે તે ખાવાનું મહાત્મ્ય છે. આયુર્વેદના મત પ્રમાણે સામો શોષક, વાતલ, કફદ્ન અને પિત્તહર છે. સામાને જેણે ઘણીવાર બાર્નયાર્ડ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતીય રાંધણ અને ધાર્મિક પરિદૃશ્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ભારતીય સંદર્ભમાં તેને ઉપવાસ અનાજ અથવા વ્રતનું ચાવલ તરીકે વ્યાપક પ્રમાણે ઓળખવામાં આવે છે, જે નવરાત્રિ, એકાદશી, મહાશિવરાત્રિ ધાર્મિક ઉપવાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જ્યારે ચોખા અને ઘઉં જેવા નિયમિત અનાજને ટાળવામાં આવે છે. આ નાનું ગ્લુટેન મુક્ત અનાજ પોષણનું પાવર હાઉસ છે અને સદીઓથી ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ સ્વરૂપમાં તેનું સેવન કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં સામો મુખ્યત્વે ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. તે સામાન્ય રીતે સ્વાદિષ્ટ ખીચડી તરીકે તૈયાર કરવામાં આવે છે, જેમાં ઘણીવાર બટાકા, મગફળી, સેંધા નમક ભેળવવામાં આવે છે અથવા મીઠી ખીર બનાવવામાં આવે છે. તેનો ઝડપી રસોઈનો સમય અને હળવી રચના તેને ચોખા માટે આદર્શ વિકલ્પ બનાવે છે. ઉપવાસ ઉપરાંત તેના પોષક લાભોને કારણે, ખાસ કરીને ઓછા કાર્બનવાળા વિકલ્પો શોધી રહેલા લોકોમાં, તે નિયમિત ભોજન માટે સ્વસ્થ વિકલ્પ તરીકે લોકપ્રિય છે. તેનાથી શરીરનું વજન પણ ઓછું થતું હોય છે. દક્ષિણ ભારતમાં જઈએ તો સામો તમિલમાં કુથિરાઈવલ્લી, તેલુગુમાં ઉદ્દાલુ, કન્નડમાં ઓડાલુ અને મલયાચલમાં શામા જેવા નામથી પણ ઓળખાય છે. અહીં તેનો ઉપયોગ ઉપવાસના દિવસો સિવાય દૈનિક રસોઈમાં પણ થાય છે. તેનો ઉપયોગ ઉપમા, ઢોસા, ઇડલી, ચોખાની વાનગીઓમાં, સ્વસ્થ વિકલ્પ જેવા પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં પણ થાય છે. તેની વિવિધતા વિવિધ પરંપરાગત વાનગીઓમાં સરળતાથી ભળી જવા દે છે, જે એક વિશિષ્ટ રચના અને માટેનો સ્વાદ પ્રદાન કરે છે. ભારતના અન્ય ભાગોમાં સામો તેના પોષક પ્રોફાઇલ અને ખેતીની સરળતા માટે મૂલ્યવાન છે. ખાસ કરીને દુષ્કાળગ્રસ્ત પ્રદેશોમાં, મહારાષ્ટ્રમાં તેને ઘણીવાર ભાંગર કહેવામાં આવે છે અને તે ઉપવાસના ભોજનમાં તે કેન્દ્ર સ્થાને છે. જે ઉત્તર ભારત જેવું જ કેટલાક આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાં તે આહારનો મુખ્ય ભાગ બનાવે છે, જેને પૌષ્ટિક અનાજ તરીકે ખાવામાં આવે છે. તેની અનુકૂળ ક્ષમતા તેને દેશભરના
વિવિધ કૃષિ ઝોનમાં પણ ખાદ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પાક બનાવે છે. પોષણની દ્રષ્ટિએ સામો અત્યંત ફાયદાકારક અનાજ છે. તે કુદરતી રીતે ગ્લુટેન મુક્ત છે, જે તેને સેલિયાક રોગ અથવા તો ગ્લુટેન સંવેદનશીલતા ધરાવતા વ્યક્તિઓ માટે યોગ્ય બનાવે છે. તે આહાર ફાઇબરથી સમૃદ્ધ છે, જે પાચનમાં મદદ કરે છે, સંતૃપ્તિને પ્રોત્સાહન આપે છે, વજન વ્યવસ્થાપન માટે ફાયદાકારક છે. તેમાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે અનુકૂળ બનાવે છે. બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. તે આયર્ન, પ્રોટીન અને વિવિધ ખનિજોનો સારો સ્ત્રોત ધરાવે છે, જે એકંદરે આરોગ્ય અને સુખાકારીનો ફાળો આપે છે. સમગ્ર ભારતમાં સામાન્ય વિવિધ ઉપયોગો તેનું મહત્ત્વ દર્શાવે છે. ધાર્મિક ઉપવાસ દરમિયાન મુખ્ય ખોરાક હોવાથી લઈને દૈનિક ભોજનમાં પણ સ્વસ્થ વિકલ્પ બનવા સુધી તે સ્થિતિસ્થાપકતા અને પોષક મૂલ્યો ધરાવે છે. પડકારજનક પર્યાવરણીય પરિસ્થિતિમાં વિકાસ પામવાની તેની ક્ષમતા તેને અસંખ્ય સ્વાસ્થ્ય લાભો અને રાંધણ અનુકૂળ ક્ષમતા સાથે તે સુનિશ્ચિત કરે છે. સામો અથવા બાર્નયાર્ડ મિલેટ ભારતીય ખાદ્ય લેન્ડસ્કેપમાં અનેક મહત્વપૂર્ણ અને પ્રિય અનાજ બની રહે છે. બહેનો, ઋષિ પાંચમે સામો કેમ ખાય છે? તો ભાદરવા સુદ પાંચમે જે સ્ત્રીઓ રજસ્વલા ધર્મમાં બેસતી હોય તેમણે ઉપવાસ રાખીને એ દિવસે સામાના ચોખા ખાવાનો રિવાજ છે. માન્યતા છે કે માસિક ધર્મ દરમિયાન પાળવાના નિયમોને જો ભૂલચૂક થઈ હોય તો આ વ્રત કરીને ભૂલનો પશ્ચાતાપ થઈ શકે છે. આ માન્યતા ક્યાંથી આવી? સામો એટલે એક ટાઈપનું મોરૈયું. લોક સંસ્કૃતિમાં એને જંગલી ચોખા પણ કહે છે. સામો ખાઈને ઉપવાસ કરવાનું વ્રત ભાદરવા સુદ પાંચમે દરેક સ્ત્રીએ કરવાનું હોય છે, એટલે એને સામા પાંચમ પણ કહે છે. હિન્દુ ધર્મમાં એનું ખાસ મહત્ત્વ છે. માન્યતા છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કોઈ ધાર્મિક કાર્ય ન કરવા જોઈએ, અને જો ભૂલથી થઈ જાય તો તેને ઋષિ પાંચમનું વ્રત કરીને ભૂલ સુધારી શકે છે. એટલે આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને અનાજના સ્થાને સામાની ખીચડી અથવા તો ખીર બનાવીને ખાય છે. પણ સવાલ એ છે કે શું આ માન્યતા પાછળ કોઈ વિજ્ઞાન છે ખરું? કેમ કે આ પ્રથા ગુજરાતીઓમાં જ વધુ જોવા મળી છે, બીજે ક્યાંય નહીં. ઋષિ પાંચમની જે પૌરાણિક કથા વાર્તા સાંભળવામાં આવે છે, એમાં પણ રજસ્વલા પરિચર્યા દરમિયાન અજ્ઞાનવશ થતા અપરાધનો પશ્ચાતાપ અને ક્ષમાયાચનાનો ભાવ રહેલો છે. એનું આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં શ્યામક નામથી વર્ણન ગુણકર્મ જોવા મળે છે. આયુર્વેદના દ્રષ્ટિકોણથી સામાનું ગુણકર્મ શોષક એટલે કે વધારાના મેદ ચરબીને દૂર કરનાર છે, તથા કફદ્ન અને પિત્તહર પણ છે. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમમાં દર્દીઓના વિકાર શમન માટે સામા જેવા ગુણધર્મ ધરાવતા દ્રવ્યો આયુર્વેદ ચિકિત્સા દ્રષ્ટિકોણથી ઉપયોગી બને છે. ન્યુટ્રિશિયન્સ અને સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો સામામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ઝીંક ઉપરાંત કોપર રહેલા છે. આ બધા તત્વો પણ ઉત્તમ સ્ત્રીબીજ તથા નિર્માણ કરવા માટે જરૂરી ફિમેલ હોર્મોનના સ્ત્રાવને સમ્ય કરે છે. પછી PCOSના વિકાર શમન માટે પણ સામા જેવા ગુણધર્મ ધરાવતા દ્રવ્યો આયુર્વેદ ચિકિત્સાના દ્રષ્ટિકોણથી ઉપયોગી બને છે. આધુનિક દ્રષ્ટિકોણથી ઋષિ પાંચમે દર્શાવેલ છે કે 12 થી 50 વર્ષના વયગાળામાં દરેક વખતે રજસ્વલા સમય દરમિયાન સ્ત્રીઓએ આહારધાન્ય તરીકે સામો જ ખાવો, પણ સાપ ગયા અને લીસોટા રહે એમ આપણા પ્રતીકોના માત્ર પૂજનમાં માનનારા છીએ. એટલે રિવાજ કે પરંપરા પાછળનો મૂળ કલ્યાણકારી ઉદ્દેશ ભૂલી જઈને પૌરાણિક ક્રિયાકાંડને યંત્રવત કર્યા કરીએ છીએ. એની પાછળનું મૂળ ઉદ્દેશ કે ઉપદેશનું ચિંતન કે જિજ્ઞાસા કરતા નથી. સામો રોજ ખાવા લાયક નથી. ઉપવાસ દરમિયાન એ થોડી માત્રામાં ખાવાથી પણ પેટ ભરાયેલું રહે છે. ઉપવાસનો મતલબ એ કે ન ખાવું અથવા તો ખૂબ ઓછું ખાવું. ખૂબ ઓછું ખાઓ ત્યારે જ કબજિયાત થવાની સંભાવના રહે છે, એટલે એવામાં સામો ખાવામાં આવે તો પેટ સાફ રહે છે. મહારાષ્ટ્રમાં સામાના ચાવલની સાથે સિંગદાણાની આમટી ખવાય છે. સામો વૃક્ષ અને ગ્રાહી છે, એટલે એનું પાચન સારી રીતે થાય એ માટે સારી ફેટ સાથે લેવાય છે. ગુજરાત અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ અને બંગાળમાં એ ખવાય છે. એને ઘીમાં વઘારીને અથવા તો દૂધ સાથે લેવામાં આવે છે. કેલ્શિયમ અને આયર્ન ખૂબ સારી એવી માત્રામાં રહેલા છે, એટલે ઉપવાસ દરમિયાન ખાવાથી શરીરને જર્જર થતું નથી અને હાડકાને પોષણ આપે છે. સામો વધુ માત્રામાં રોજ ખાવામાં આવે તો કબજિયાત કરી શકે છે, અગ્નિમંદ થઈ શકે છે. એવા દુર્ગુણોને કારણે મોડર્ન ડાયટ સિસ્ટમે
વેઇટ લોસ ફાયદામાં વાપરી લીધો છે. સામો ખાવાથી ભૂખ ઓછી લાગે છે, લાંબો સમય પેટ ભરેલું રહે છે, મન લાગે છે કે એમાં રહેલા કેલ્શિયમ અને આયર્નને કારણે રજસ્વલા ધર્મ દરમિયાન સેવન કરવાનું કહેવામાં આવેલું છે. સામાની તાસીર ઠંડી હોય છે, ઉપવાસમાં પિત્તની સમસ્યા વધી જતી હોય છે. ઉપરાંત માસિક ધર્મ દરમિયાન મહિલાઓને વધુ પડતો રક્તસ્રાવ કે પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. સામાનું સેવન લાભદાયક છે. સામાની પિત્તશામક પ્રકૃતિના કારણે એ શરીરની ગરમી ઓછી કરવાનું કામ કરે છે. ધ્યાન રાખજો, સામાના ઘણા ફાયદા છે, પણ કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ થઈ જાય તો નુકસાન પણ નોતરી શકે છે. એટલે આહારમાં એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ, નહીં તો બ્લડ સુગર અને પેટ ભારે લાગવું, ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. સામાની તાસીર ઠંડી હોવાને કારણે અસ્થમાના દર્દીઓએ એને ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જેમને એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ એનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. મોડર્ન ન્યુટ્રિશન શું કહે છે કે આ ધાન્ય અન્યની તુલનામાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચન ક્રિયામાં મદદરૂપ બને છે. કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને ફાઇબર વધુ હોય છે, એટલે કે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. મતલબ કે એ ગ્લાયકોસેમિક ફૂડ છે જે શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. સામો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. આમાં કાર્બસ અને ફેટની માત્રા ખૂબ ઓછી હોય છે. સામામાં પ્રોટીન વધારે હોય છે, જે મસલ્સ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત એ ગ્લુટેન ફ્રી છે, એટલે કબજિયાત, ગેસ જેવી સમસ્યા થતી નથી. સામામાં લગભગ એ બધા પોષક તત્વો હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, જેમ કે ફાઇબર, પ્રોટીન, વિટામિન, આયરન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે. અને ખાનપાનની મોટી આદતોને કારણે શરીરમાં આવેલી કમજોરી પણ દૂર થાય છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. એમ સામો એક ઉત્તમ આહાર છે. તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.